જેકી ડીસણ બોલના. પેલા આખી ચોપાઈ લો સખી. अच्छा। जेकी ડીસણ बोलना से तोरे सब बंधन हक इलम चोय पधरो जे विचार करे मोमीन जे विचार करे मोमीन। જે વિચાર કરે મોમીન. રાજ્જીએ એક સેંકડો બાર છે ને આ વિચાર શબ્દ વાણીમાં મૂક્યો છે. કેમ જે વિચાર કરવાનો છે ને એ આપણે નથી કરતા અને કદાચ નથી કરવાનો એ વિચાર કરતા હશે એટલે રાજજી કે તું વિચાર કર ને. તો હું વિચાર કરવાનો છે. હક ઇલમ ચયો પધરો. હક ઇલમ એટલે હક ઇલમ ચયો પધરો. હક એટલે રાજજી, ઇલમ એટલે ચયો એટલે કહી દે. પધરો એટલે એકદમ સરળ ભાષામાં તને કહી રહ્યો છે અને એ ઇલમનો તું વિચાર કર. શું વિચાર કરજે કે જે કી ડિસન બોલન. તું જે કઈ જોઈ રહી છું યા જે કઈ બોલી રહી છું સે તોરે સબ બંધન. સે એટલે એ, તો એટલે તારા વગર, રે એટલે વગર, બંધન. એક રાજ્ય સિવાય બધું જ બંધન છે. તમે જેટલું બી કાર્ય કરો યા તનમાં, મનમાં, મગજમાં, વિચારમાં, ફિઝિકલ યા કઈ બી રીતે સુંદર સાજી અગર એ કાર્યમાં જો રાજ્ય સામેલ ન તો બંધન છે. તમારા આ નેત્રોમાં જો યુગલ સ્વરૂપ રાજ્ય નથી તો નેત્ર બી બંધન છે. દિલમાં રાજ્ય નથી તો દિલ બી બંધન છે. આપણી હાથે કેવો ખેલા થઈ ગયા ને કેવો ખેલ થઈ ગયો. ખેલમાં તો ખેલા કેવા થઈ ગયા. પરમધામ ની અંદર રાજ્ય મસ્ત ક્લિપ લખી ખેલની એમ એક રાજ્ય દિલમાં લીધું મસ્ત સ્ક્રિપ્ટ લખી દઉં એમાં મારી રૂહને લઈ જઈને તો રાજ્ય વિચારતા કે આને એક્ટિંગ આવડે છે. ખેલ બનાવતા પેલા એ વિચારતા છે કે યાર ખેલમાં તો એક એક એક્ટિંગ કરવાની છે ને ખેલ સાચો છે નહીં એ એક્ટિંગ કરવાની છે. તો આપણને આ તન પર લાઈન મૂકી દીધા. હવે રાજ્ય વિચારે છે કે યાર પરમધામમાં તે મમ્મીની એક્ટિંગ કરી જ નથી કોઈ દિવસ આટલી જોરદાર નિભાવું છું. તું આજે એક છે ને ખેલ પાછો કેવો એમાં બધા જ પાત્રો રૂહે જેટલું જેટલું દિલમાં લીધું ને એ બધા જ પાત્રો આમ છે ને એક રૂહના બધા જ પાત્રો. ખેલ તો પાત્રો અલગ અલગ હોય ને બે વિલન અલગ, હિરોઈન ના મમ્મી પપ્પા અલગ, હીરો ના મમ્મી પપ્પા અલગ. આમાં તો બધા પાત્રો તારા જ નિભાવવાના. મમ્મીનું પાત્ર તો કે તારે, બેનનું પાત્ર તો કે તારે, નણંદનું પાત્ર તો કે તારે છે ને, ભાઈનું પાત્ર, પતિનું પાત્ર, પત્નીનું પાત્ર બધી જ એક્ટિંગ તાર કરવાની છે. રાજ્ય કે બધી તું કરી શકીશ. એક તન પર બેસાડી તારે બધી જ એક્ટિંગ કરવાની છે. એટલી સુંદર એક્ટિંગ રાજ્યને બી વાલો લાગે છે ને હા મારી રૂહ આટલી જોરદાર એક્ટિંગ કરે તો એટલે ખેલ બી બંધ નથી કરતે એમ. યાર કોઈ મમ્મીનું આટલું જોરદાર પાત્ર પરમધામમાં તો ક્યારેય નિભાવ્યું નથી ને સાજી. એટલા જોરદાર પાત્ર અને પાછું એમ નહીં વિલન નું પાત્ર બી તાર નિભાવવાનું. વિલન બી કોઈ બીજો કોઈ નથી એમ. એક મૂવીમાં જેટલા બી પાત્રો છે ને બધા જ પાત્રો જોરદાર અને તું એટલું જોરદાર નિભાવું છું અને પાછું શૂટિંગ મૂવીમાં શૂટિંગ જે ચાલતું હોય ને શૂટિંગમાં તો બિચારા હીરો હિરોઈન કે વિલન ના જે પાત્રો ચાલતા હોય ને 8-10 કલાક 12 કલાક 14 કલાક એક્ટિંગ કરે. તું તો 24 કલાક એક્ટિંગમાં લાગેલી છે. 24 કલાક નહીં જ્યારથી જન્મી 400 વર્ષથી એક્ટિંગમાં લાગેલી છે. આટલી જોરદાર એક્ટિંગ ભલા જે ક્યારેય જે વિચારે કે હાય હાય આટલી જોરદાર એક્ટિંગ. આમાં તકલીફ શું થઈ ગયું ખબર છે મૂવીમાં તકલીફ થઈ ગયું જે હીરો છે ને એ દેખાતો નહીં અદ્રશ્ય. દાખલા તરીકે શક્તિમાન જ લઈ લો યા મિસ્ટર ઇન્ડિયા લઈ લો. એ બિચારો દેખાતો નથી ને
આઈ અને કામ કરીને વયો જાય એમ કે છે. જ્યાં જ્યાં બિચારી ઓલીને જેટલી એક્ટિંગ રોલમાં તકલીફ આવે ને, મમ્મીના રોલમાં કઈ તકલીફ આવી ગયો, બહેનના રોલમાં તકલીફ આવી ગયો, કે નણંદના રોલમાં કઈ તકલીફ આવી ગયો, જ્યાં જ્યાં રોલમાં એક્ટિંગ બિચારી તકલીફ આવે ને ત્યાં હીરો આવી અને એનું કામ કરીને પાછો બિચારો વયો જાય. રાજજી બી વિચાર કરે કે આટલી જોરદાર એક્ટિંગ કરું છું. તો રાજજી વિચાર કરે કે યાર તું 24 કલાક એક્ટિંગમાં લાગેલી છું ને, થોડી વાર તો તારા મૂળ પાત્રમાં આવી જા. ચાલ અહીંયા તો તું એક્ટિંગમાં લાગી છું, અત્યારમાં બેસીને કરી દે એક્ટિંગ. અને પાછું કેવું છે સુંદર, આ મૂવી એટલું જોરદાર, આ એક એટલી સુંદર રોમાન્ટિક એક લવ સ્ટોરી છે, બે દિલોની લવ સ્ટોરી. આ જે જાગણીનો ખેલ છે ને, આ બ્રહ્માંડના સંસાર સદૈવ સદૈવ યાદ કરશે, કારણ કે એટલી સુંદર લવ સ્ટોરી છે. બે દિલોની સ્ટોરી. ખબર છે બે દિલ કોણ છે? એક હક દિલ ને એક રૂહ દિલ. આ બે દિલોની સ્ટોરી ચાલે છે એમ. અને આમાં બધા ડ્રામા એમ ઇમોશનલ ચાલશે, ફાઇટિંગ વાળો ડ્રામો ચાલશે, લવ વાળો ડ્રામો ચાલશે, સુંદર સાજી બધા જ રોલ ચાલશે આની અંદર એમ કે છે. જેમ આપણી વ્રજલીલા ને આપણી રાસલીલા આજ બી સંસાર યાદ કરે છે ને, એમાં જાગણીની લાખો સંસાર યાદ કરે છે. બિચારા તમારા બે દિલોની સુંદર એક પ્રેમ કહાની છે સુંદર સાજી. એક હીરો એની હિરોઈન બચારાને રીઝવવા માટે, એક્ટિંગ માંથી બહાર કાઢવા માટે 400 વર્ષથી મહેનત કરે છે. ચાલે છે મૂવી મસ્ત ચાલે છે, એક્ટિંગમાં લાગ્યા છીએ આપણે. તો અને આપણી હાથે થાય કેવું એમ કે ભાઈ કોઈને કોઈ એક્ટિંગ નું પાત્ર મળ્યું હોય, બિચારો સ્ટુડિયો ની અંદર એક્ટિંગ કરતા હોય અને પછી એવું લાગે કે યાર ઈ કોસ્ચ્યુમ હોય ને, કોઈ કોસ્ચ્યુમ એક્ટિંગ ના જે કોસ્ચ્યુમ હોય ને, એ કોસ્ચ્યુમ પહેરીને ઘેર આવો તો રસ્તા વાળાને બધા શું વિચારે, રાજજી કે થોડી વાર તો તારું કોસ્ચ્યુમ ઉતારી દે, થોડી વાર મારી બનીને બેસ, તો તું ઓરિજિનલ છું એ બન. અહીંયા તું એક્ટિંગમાં છું, વાર મારી બની છે. સહેજ વાર એક્ટિંગ માંથી બહાર આવી જા, થોડી વાર મમ્મીના પાત્રમાંથી બહાર આવી જા, એમના પાત્રમાંથી બહાર આવી જા. કોઈ વાર મારી મુરલી લારી બનીને બેસ ને, જે તું ઓરિજિનલ છું. આપણે લાગ્યા છીએ મસ્ત એક્ટિંગ, મને એટલી સુંદર એક્ટિંગ કરી રહ્યા છે ને, ક્યાંય કોઈ ભૂલ ના પડે એક્ટિંગ ની અંદર એમ સુંદર સાજી. એક્ટિંગ ને ઓરિજિનલ થવા લાગી છે. તો એટલે કે છે કે ભાઈ આ બધી એક્ટિંગ છે, ખેલ છે, જૂઠવું છે. અને આ બધામાં તમારા આ એક્ટિંગ ની અંદર જ્યાં જ્યાં રાજી ન, એ બધું જ બંધન છે. અને બંધન એને દુઃખ કહ્યું છે સુંદર સાજી. તમે સંસારમાં ક્યાંય ગમે તે પાત્રમાં રહો, મમ્મીના પાત્રમાં રહો, ચાહે સંસારમાં કોઈ પતિના પત્નીના જે બી પાત્રમાં રહો, સરસ એક્ટિંગ કરો, નો ડાઉટ ખેલમાં છો એક્ટિંગ કરો, અને એક્ટિંગમાં તમારા ધણીના હાથે રાખો, તમારા રાજ્યના હાથે રાખો, એનો પલ પલ મહેસૂસ કરો સુંદર નહીં હાથે છે. તમને નહીં આવડે ને તો આમ નહીં, બધા કોઈ મંત્રનો જાપ કરો, કોઈ કાંઈ જાપ કરો, કોઈ કાંઈ જાપ કરે છે, બધે કરે છે ને. તમારે એને મહેસૂસ કરવું હોય ને તો વાણીની કોઈ બી ચોપાઈ પર ભાઈ ખેલમાં બી હાથે રહેશે, ખેલમાં બી ધની હાથે છે, ખેલમાં બી ધની હાથે છે, ખેલમાં બી હાથે છે, ખેલમાં બી હાથે છે. સુંદર સાજી 1008 વાર બોલશો ને તો તમારું મન વિચારશે કે ના યાર હાથે છે, જોડે છે, જોડે છે. તો જોડે છે ને, તો જોડે વાળા માટે થોડો સમય આપશો. સમય ઇન્સાન કોને આપે? જે સાથે જાય એને. આપણે રાજ્યનો સમય કેમ નથી આપતા સુંદર સાજી? આપણને લાગતું જ નથી એ જોડે છે એમ, એ સાથે જ. આપણને જે બી સાથે લાગે છે, પતિ હાથે લાગે છે, દીકરાઓ હાથે લાગે છે, અહીંના બધા હાથે લાગે છે, તેનો સમય સૌથી વધારે દઈ દે છે. જે દિવસ તમને એવું લાગે કે રાજ્ય સાથે જ મારી જોડે છે, શહેરથી નજીક, એ દિવસ તમે એને સમય આપશો ઈ આપશો. ક્યાં જોડે છે એને તો સમય આપી દો, એના માટે થોડો સમય કાઢી દો સુંદર સાજી. તમે કાઢશો અવશ્ય સુંદર સાજી. જે રૂહ ના લાગે છે ને, એ રૂહ એના માટે સમય કાઢી દે. થોડી વાર એક્ટિંગ માંથી બહાર નીકળી એની મૂલ મિલાવારી બની બેસી જાય, એના માટે સમય કાઢી દે. એને રીઝાવા, એના સુખ લેવા, એના 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 દિલ હાથે પોતાનું દિલ જોડવા બેસી જાય. અને એ શુક્રાના માને કે કેટલી સુંદર તે આપણી લવ સ્ટોરી લખી છે. અને સુંદરસિંહજી મૂવીમાં તો બધા એક્ટિંગ છે, બધા દ્રશ્યો આવવાના ચાલવાના ને, કેવું એક મૂવી છે ને,
આમાં બધાય દ્રશ્યો ચાલવાના, દુઃખના દ્રશ્યો ચાલશે, ઇમોશનલ સુખના પ્રેમના બધાય દ્રશ્યો આની અંદર ચાલવાના સુંદર સાજી. પણ તકલીફ ક્યારે થાય કે હરેક દ્રશ્યમાં, ઇવન ભયાનકમાં ભયાનક દ્રશ્ય કેમ ના હોય, હિરોઈન જોડે હીરો હોય ને તો સુરક્ષિત. તમે જે દિવસ તમારી જોડે રાજ્યને મહેસૂસ કરજો ને, ખેલમાં મોટામાં મોટી બલા નહીં તમારા માટે ચૂટકીમાં ઉડી જશે સુંદરસિંહ. કોઈ બલા તમને બલા નહીં લાગે, કોઈ મુસીબત તમને મુસીબત નહીં લાગે. ઉપરથી કોઈ બી મુસીબત બલા સંકટ ડરશે કે યાર આ તો મારી મજાક ઉડાડે છે, આટલી મોટી મુસીબત મને ડરાઈ નહીં શકતી ને. કેમ ડરાય? તમારો રાજ તમારી હાથે હશે ને, તમે એને મહેસૂસ કરતા છો ને, તમને સંસારમાં કોઈ જ ડરાય કે ભયભીત નહીં કરી શકે સુંદર સાજી. તમને ડર ને ચિંતા એટલે છે કે તમે તમારા ધણીને મહેસૂસ ન કરો. જે દિવસ એને મહેસૂસ કરી દો ને તમે સુરક્ષિત. પછી તો માયા દુઃખ પ્રોબ્લેમ બલા વિઘ્નો બધા તમારાથી ડરશે કે નહીં, આ ના જવાય ભાઈ, આ તો ડરતી જ નથી સુંદર સાજી. એટલે એટલે રાજ્ય વગર સર્વત્ર બંધન છે સુંદર સાજી. રાજ્ય વગર બધું દુઃખદાયી છે, કષ્ટદાયી, પીડાદાયી છે. બસ આ ચોપાઈ માંગે છે. અને એ શ્રી રાજ તમને એક્ટિંગ માંથી નીકાળવા માટે, તમને મૂલ મિલાવારી બનાવવા માટે, તમને પરમધામની નૂરીને ઈશ્કવારી બનાવવા માટે, એ ધામના બધા સુખ તમારી અંદર ભરવા માટે સબવિધ વતન સહિત અહીંયા આયા છે. મારી રૂહની અંદર મેં ભરી દો એ સુખ મારા, તાકી એ ધીમે ધીમે એક્ટિંગ માંથી બહાર આવે અને મૂલ મિલાવારી બની જાય. નહીં તો આમ તો એની એક્ટિંગ ચાલ્યા જ કરશે. કોણ એને બિચારીને સમજાવતું એક્ટિંગમાં લાગી દીધું, તું ખેલમાં લાગી દીધું? એ કે બધા એને ખેલ તો સાચો લાગે છે ને સુંદર સાજી. કોણ ખેલમાંથી તું ધીમે ધીમે બહાર નીકળવાનો પ્રયાસ કર. તું તારા રાજ્યના હાથમાં તારો હાથ કાઢી દે, આપી દે, તને ધીમે ધીમે ખેલમાંથી બહાર કાઢી લેશે સુંદર સાજી. પછી તું એક્ટિંગ માંથી નીકળી ઓરિજિનલ તારા મૂળ રૂપમાં આવી જાય સુંદર સાજી. એ દેખાશે, એ નજારામાં તું આવી જઈશ કે જે ધણી મોહજે ધામ જા. ધની મોહજી ધામ જા. ધની એટલે ધની પ્રીતમ, મોહજી એટલે મારા, અને ધામ જા એટલે ધામના. કે હે મારા ધામધની, અસો નાએ ચોણજી ગાલ. અસો નાય ચોણજી ગાલ. અસો એટલે હું, નાહી, નાહી એટલે આ ખેલ જે નહીં ને એ નહીં વાળા ખેલમાં, ચોણ એટલે કેવું અને ગાલ એટલે વાત. આ નાહી વાળા ખેલમાં જે બ્રહ્માંડ ખેલ છે જ નહીં, તો આ નાહી વાળા ખેલમાં હું તને હું ગાલ એટલે શું વાત કહું? પરમધામમાં હોત તો કઈ કહત, આ તો નાહી છે જ નહીં, તો આમાં બોલું કહું તો તને શું કહું એમ સુંદર સાજી. હાંસીના પાત્ર તો તારે થઈએ ને આપણે સુંદર સાજી. જે ખેલ છે જ નહીં, જે છે જ નહીં એની માંગ કરીએ, અને એની જે નહીં એ ખેલની ઈચ્છા પૂરી કરવા માટે રાજ્યને મેરસાગર તારતમના વિરહના પાઠ કરવા બેજે, એ તો છે જ નહીં, એ તો પૂરી ઈચ્છા પૂરી કરવા લાગી જાઉં છું. કેટલી મોટી હાંસી છે. તને વાણીમાં ક્યાં ક્યાં નતું બતાવ્યું કે ખેલ છે જ નહીં? ખ્યાલ છે, સપનું છે, જે છે જ નહીં. અને એમ છે ને એવા ખેલના તું આશાઓ રાખીને બેઠી છું, અને એ પાછી ઈચ્છાઓ તારા રાજ્ય જોડે તું પૂરી કરાવું છે. તો આ નાહીના ખેલમાં તો હું તને શું કહું તને? મેં તો મોં પર ઓગળી મૂકી દો, હવે તો કઈ બોલવાનું જ ના રહ્યું મારે તો. અસોજા આજે હથ મેં. અસોજા આંજી હાથમાં. અસોજા એટલે અમારા, આંજી એટલે તારા હાથમાં. કે આજે મારું ધ્યાનથી આ ખેલમાં સુંદર, આ ખેલની અંદર નહીં સુંદર સાજી, એક એક્ટિંગ ની અંદર ચાહે હીરો કે હિરોઈન ગમે તેટલો સારો હોય ને, પણ એ પોતાની મરજીથી કાંઈ જ ના કરી શકે. એ કેમેરો ડાયરેક્ટર ને એના મગજ આટલો જ હાથ ઊંચો કરવાનો છે. તમે કોઈ વાર એક્ટિંગમાં જોજો, જયારે આપણી સિરિયલની શૂટિંગ ચાલતી હતી ને સિપ્રાનના જે સિરિયલની, ત્યારે અમે સ્ટુડિયોની અંદર જતા, એક ડાયરેક્ટ કેમેરામેન જેટલું કે એટલો જ તમે હાથ ઊંચો કરે. એ આમ ચોકડી પર અહીંયા જ ઉભું રહેવાનું, 3 કદમ ચાલવાના તો 3 જ કદમ ચાલવાના હોય. તમે તમારી મરજીથી કાંઈ જ ના કરી શકો એક્ટિંગમાં.
તમને એવું લાગે છે કે આ મૂવી તમારી સામે હીરો હિરોઈને બહુ રોલ કર્યા સારા? નહીં, હીરો હિરોઈને કઈ નથી કર્યા. જે પડદા પર જે હીરો હિરોઈનો જે કામ કરે છે ને, જેટલા કલાકારો, એનાથી કઈ ઘણી મહેનત પડદાની પાછળ વાળોની હોય છે. કોઈ વાર શૂટિંગ જોવા જજો, પાછળ વાળા કેટલી મહેનત કરે છે, જે બિચારા કોઈ દર પડદામાં જ નથી થતા. આ સૌથી મોટો ખેલનો જે જસ જતો હોય ને, જે પડદા પર ન થાય, જે તમારો શ્રી રાજ છે સુંદર સાજી. સૌથી વધારે મહેનત તો પ્રોડ્યુસર ગણો તો એ, ડાયરેક્ટર ગણો તો એ, રાઇટર ગણો તો એ, બધે જ એને કરેલું છે સુંદરજી. એક્ટિંગમાં તમને લાગેલા છે. તો એટલા માટે કહે છે કે આ ખેલની અંદર, આ એક્ટિંગમાં બધું જ, તમે એક બી શબ્દ જે સ્ક્રિપ્ટ લખ્યું હોય ને, એમાં એક બી શબ્દ તમે તમારા મુખથી પોતાનો ના બોલી શકો. અને બોલો ને તો પેલો કે કટ, તરત જ ફરી તમારી જોડે એક્ટિંગ કરાવો ભાઈ, કે છે. તો આજે આટલું સુંદર મૂવી ચાલી રહ્યું છે સુંદરતાજી. તમને એવું લાગે કે તમે તમારા ઈચ્છાથી આ બધું કરી રહ્યા છો? મારું બધું જ તારા હાથમાં છે. કોના હાથમાં છે કે છે? શું હાથમાં છે? કોલ ફેલ જે હાલ. કોલ ફેલ જે હાલ. તમારા કોલ તારા હાથમાં છે. તો બોલી બતાવો, છે તમારી ઈચ્છાથી બોલી બતાવો તો. મારી જુબાનને એને કંટ્રોલ કરી રાખી છે. ચાહે આ તનની હોય, ચાહે પરમધામ વાળા તનની હોય, બોલીને બિચારીને બોલવા નહીં દેતા. હાનું માયાથી બહાર નીકળતું નહીં. મૂલ મિલાવાળી બોલી નહીં શકતી, પણ આર્યા મૂલ મિલાવાળું બોલતી નહીં. બે નહીં કંટ્રોલ કરી રાખ્યા છે. બોલ્યા એ કે છે સુંદર સાજી, મારા કોલ તારા હાથમાં છે, મારા ફેલ તારા હાથમાં છે, મારા હાલ તારા હાથમાં છે. એના હાથમાં છે, ડાયરેક્ટર ના પ્રોડ્યુસર ના હાથમાં છે ને. ખેલ તેને બનાવ્યો છે સુંદર, ધનીના હાથમાં છે. અને એ બી સમજી લો સુંદર સાજી, ક્યાંય નહીં. આ વાતનો ખુશી મનાવો ને, સુરક્ષિત હાથોમાં છે, સહી હાથમાં છે, પ્રીતમના હાથમાં છે, રાજજીના હાથમાં છે ને. આજ નહીં તો કાલ ઈ મને મૂલ મિલાવવાળા કોલમાં લઈ જશે. એક દિવસ મેં મૂલ મિલાવવાળી જુબાનથી બોલીશ. મારા કોલ મૂલ મિલાવવાળી જેવા હશે, મારા હાલ એક દિવસ મૂલ મિલાવવાળી જેવા હશે, મારા ફેલ એક દિવસ મૂલ મિલાવવાળી જેવા હશે. મૂલ મિલાવવાની છું, તમારું બધું જ એક દિવસ મૂલ મિલાવવાળી જેવા હશે, મૂલ મિલાવવાળી રૂહ જેવા હશે સુંદર સાજી. આજે નહીં તો એક ને એક દિવસ તમને એ સુંદર શુભ ઘડી તમારા જીવનમાં આવશે, એ આવશે. રાજજી તમને એ મુબારક ઘડી તમારા જીવનમાં આપશે, એ આપશે. તમને બધું જ તમારું મૂલ મિલાવ, આજે એને બાંધીને રાખ્યા છે, એની ઈચ્છાથી બાંધીને રાખ્યા છે. એક દિવસે તમારી ઝોલીમાં કોલ ફિલહાલ પરમધામ વાળા ભરી દે છે, લઈ લે પાછા સુંદર સાજી. એ દિવસ સૌથી સુંદરમાં સુંદર સુંદર સાજી ચોઘડિયું ઘડી મુબારક હશે કે ધન ધન સખી મેરે સોઈ રે દિન. એ દિવસ એ પલ ધન ધન હશે સુંદર સાજી. અને ત્યારે મેં ધન ધન કે મારા કોલ ફિલહાલ પરમધામ વાળા આવી જાય. કોઈ ચાહે કે એક દિવસમાં આવી જાય, ધીમે ધીમે તમને એ તરફ લઈ જશે. એ તરફ જે રૂહ એ તરફ જાય છે ને, પરમધામના કોલ તરફ સુંદર સાજી. કોલ, પરમધામના કોલ કેવા હોય એમ તમે કોઈને પૂછો ના પૂછો, તમારી પરમધામમાં જે મૂલમિલામાં રૂહ બેઠી એને પૂછી લો, એના કોલ કેવા. એ બોલતી હશે કેટલું મધુર, કેટલું સુંદર, પ્રેમ ભર્યું, કેટલું આનંદ, કેટલું સુખદ બોલતી હશે કે એના સાંભળવા માટે આખું પરમધામ તરસા છે. તો હવે વિચારો કે મારા આટલા મીઠા મધુર, આટલા પ્રેમ ભર્યા વચનો છે મૂલ મિલામાં, તો અહીંયા કોઈ ગંદી જુબાનથી, ઊંચા અવાજથી, અપમાન અને ઘીનાથી મેં ભલા કોઈને બોલી શકું ખરી? મારી એ જુબાન છે. તમને ધન એ જુબાન મુબારક આપવા માંગે છે. તો તમે કોઈના જોડે ઊંચા અવાજથી કેવી રીતના બોલી શકો? તમે કોઈને નીચા ઊંચો બતાવવાનો કેવી રીતના પ્રયાસ કરી શકો? એમ કોઈના હારા ખોટા બનાવવાનો કેવી રીતના પ્રયાસ કરી શકો? તમારી અર્થ જુબાન છે સુંદર સાજી. જેમ ઈશ્ક, પ્રેમ, આનંદી, આનંદ ટપક, તમે જેની જોડે બોલશો ને એટલા મધુર, એટલા પ્રેમથી, એટલા સુંદરતાથી, એટલા આનંદથી વચનો બોલશે ને કે એટલી મીઠાશ તો એક દિવસ, એટલી મીઠાશ તો એક દિવસ આ બ્રહ્માંડની માલકીન લક્ષ્મી દેવીની જુબાનમાં નહીં હોય, એટલી રૂહની જુબાનમાં છે.
એટલી કદાચ મીઠાશ આ બ્રહ્માંડના માલિક નારાયણની જુબાનમાં નહીં હોય એવી મીઠાશ એક આ તન પર બેઠેલી રૂહના દિલમાં છે, એની જુબાનમાં છે. સુંદર છે. બોલો તો પ્રેમ ટપકે, બોલો તો મધુરતા ટપકે એની અંદર. અને એ સુંદર સાજી આખી દુનિયાને એ મધુરતા, એ પ્રેમ ભર્યા વચનો સાંભળવા છે. આપણે આપણા પત્ની, દીકરા, સજનના વચનો કરે, બિચારા સાંભળવા તૈયાર નથી. આખા સંસારને એ મધુર, સુંદર સાજી એ મધુર પ્રેમ ભર્યા વચનો સાંભળવા છે, જે રૂહ જોડે જ છે, બાકી કોઈની જોડે નથી. સંસાર એક દિવસ તમારી વાણી સાંભળવા તરસશે, દોડી દોડીને તમારી જોડે આવશે. આટલા મધુર તો કોઈ એમ ના સાંભળાવતું નહીં, આટલા પ્યારથી તો કોઈ વાત કરતું નથી. સુંદર સાજી કેવું બેન, આ સંસારનો હરેક જીવ પ્રેમ ઈચ્છે છે. તમે તમારા ઘેર કોઈ જાનવર કે પશુને બી પારવો ને, એક નાનું કૂતરું બી પારવો ને, અને આમ પ્રેમથી માથા પર હાથ મૂકી દો, એક પક્ષીને બી તમારા ઘરમાં તમે પાર્યું છે ને, એને એવું લાગે કે આ મને મારશે નહીં, મને નુકસાન નહીં પહોંચાડે, તમારા ખોરમાં આવીને બેસી જાય. એક આમ પશુને બી તમારા ત્યાં કોઈ કૂતરું પારેલું હશે ને, તમે માથા પર પ્રેમથી 2 વાર હાથ ફેરવી દો ને, જેવા તમે આવો ને ગોટું મૂકીને તમારી જોડે આવી જાય. એક જાનવર બી એની ઈચ્છા છે કે મને પ્રેમથી બસ 2 વાર માથા પર હાથ ફેરવી દે. એક પ્રેમનો પ્યાસો છે. એક વાર કોઈ પ્રેમથી બોલે ને, એટલે પ્રેમથી તો આખા બ્રહ્માંડ પાગલ કરી શકાય. આખા બ્રહ્માંડ બાંધવાની કોઈ તાકાત હોય તે મધુરતા પ્રેમતામાં. એક રૂહની જુબાનમાંથી ઝેર ક્યારેય ના નીકળે, કડવાહટ ક્યારેય ના નીકળે. તમારી અર્થ જુબાન છે, એ તમારા કોલ છે એને યાદ કરાવે છે. સુંદર સાંજી તમારા હાલ, કેવા હાલ સુંદર. આ કોલ ફેર હાલની વાત આવે ને તો કોઈ નહીં ના પૂછજો. જ્યાં જ્યાં વાણીમાં કોલ ફેર હાલની વાત આવે ને, કોઈને પૂછવા ના જતા, સીધા તમારી પરાતમમાં જતા રહેજો. તમારી મૂળ મેલા વારીને પૂછજો કોલ કોને કહેવાય. એ તમને બોલીને બતાવશે કે કોલ કોને કહેવાય. એ તમને કોલની ભાષા શીખવાડશે. હાલ કોને કહેવાય એ મૂળ મેલા વારીને પૂછી કે કયા હાલમાં રહે છે. એના સિવાય કોઈને ખબર નહીં હાલ કોને કહેવાય. સુંદર છે. ફેલ કોને કહેવાય ને એ બી મૂલ મિલા, કાકા તઈને મૂલ મિલા વાળીનું છે. એના સિવાય સંસારમાં કોઈ જાણતું નહીં કે કોલ ફેલ ના હાલ શું છે. સુંદર સાજી દુનિયા વાળા બદલવામાં ક્યાંય વાળા પરમધામ વાળા હાલવા માંગે છે. એ પરમધામ વાળી જુબાન, એ પરમધામ વાળા હાલ 24 કલાક પ્રીતમના પ્રેમમાં એના આનંદમાં રહેવા વાળી, એના સુખમાં તરોબોર થવા વાળી એના હાલ કહેવાય. પછી આ દુનિયામાં ભયાનકમાં ભયાનક આથી મુસીબત આવે ને તો એનું કાંઈ જ ના બગાડી શકે. એનામાં કાંઈ ફરક, જે પરમધામના સુખમાં પરમધામના હાલમાં જે રૂહ રહેતી હોય, પેલા સંસારની કોઈ બલા, કોઈ મુસીબત, કોઈ આંધી એનું કશું બગાડી શકે? તારા હાલ છે સુંદર સંજી, એ તારા ફેલ છે. અને થઈને કોલ ફેલ હાલ એક મૂલ મિલા વારી જ જાણે છે, બાકી કોઈની જોડે આ વાત પૂછવા ના જતા. એ છે કે મારા કોલ ફેલ હાલ તારા હાથમાં છે. એક રૂહ એના પ્રીતમ ને કહે છે ધની મારી એક્ટિંગ તને સારી લાગે છે? ખેલમાં મેં મસ્ત એક્ટિંગ કરું છું ને, ખેલમાં મેં મસ્ત એક્ટિંગ કરું છું, તને સારી લાગે છે ને? બહુ કરાઈ એક્ટિંગ. તો પરમધામ વાળા કોલ ફેલ હાલ દઈ દે. હું બોલું ને તો પરમધામ વાળી વાણી ટપકે. પરમધામ વાળા હાલમાં સુખાનંદમાં મેં આવી જાઉં. પરમધામ વાળી મસ્તી રંગ મને ચડાવી દે. પરમધામ વાળા હાલમાં મેં આવી જાઉં. મારી એક્ટિંગ અગર તને આટલી સારી લાગતી હોય, ત્યાં આલેલા પાત્રો મેં સારી રીતના નિભાયા હોય ને, તો જરા પરમધામ વાળું મને આપી દે. હવે મારે ઓરિજિનલમાં આવવું છે પાછું, આ એક્ટિંગ માંથી બહાર નીકળવું છે. જરા ધની એમાં બી હાથ આપી દે. હું તારા હાથમાં હાથ મૂકી અને જરા બહાર નીકળી જાઉં. મહામત ચોએ મહેબૂબજી. મહામત જોઈ મહેબૂબજી, મહામતી એટલે ઇન્દ્રાવતીજીની આત્મા. સુંદર સાજી મહામતી ની આત્મા, હા મહામતીજી ઇન્દ્રાવતીને જ કહે છે. 5મા દિવસની લીલામાં તો એને જ કહ્યું છે. પણ જે સખી જોડે, જે આત્મા જોડે 18,758 ચોપાઈ છે ને, એ બધી જ મહામતી છે.
मैं मानू છું, પછી મેં સાચો ખોટે તો રાજજી જાણે. કે મહામતી રાજજી ખુશ થઈને એના દિલમાં 18,758 ચોપાઈ મૂકી દીધી. તમારી જોડે હોય તો તમે બધા મહામતી જ છો. 5મા દિવસના તન્મય ઇન્દ્રાવતીના શોભા મળી હતી. 6ઠા દિવસમાં તમે બધા જ મહામતી છો. સુંદરજી, તમે બધા શ્રી રાજજી ના છો. તમારી રૂહ મહામતી છે. બતાવો સુંદરજી, 5મા દિવસમાં ઇન્દ્રાવતીને જે મળ્યું હતું એવું તમને શું નહીં મળ્યું? મેં તો કદાચ માનું ને કે કદાચ મહામતીને જે મળ્યું છે ને એનાથી અધિક 6ઠા દિવસમાં તમને ધની આપ્યું છે. કે મહામતીના તનથી કદાચ મહામતીનું તન જયારે વિલીન થયું ને ઘુમરજીમાં, ત્યારે વિતક તો નથી આવી. તમે ખુશ નસીબ છો, તમને મહામતીથી વધારે ખજાનો આપી દે. વિતક તમને આપી. નકશા તો નતા એ નકશા આપ્યા. લાલદાસજીએ બડી વૃત્ત તો નથી લખી, બડી વૃત્ત તમને આપી. જબરદાસજીની વૃત્ત નથી તમને આપી. જુગલદાસ મહારાજની વૃત્ત નથી એ તમને આપી. ઓર કલર વાળી વીસીડી ને પરમધામના ચિત્રો ને પરમધામના અર્થ નો ભાવાર્થ જે નતા ને, કદાચ મહામતી કરતો દોઢો ખજાનો ધની આપ્યો છે. તમારી શોભા તો મહામતી થી વધારે છે 6ઠા દિવસમાં. મેં માનું છું આવું કદાચ. 5મા દિવસમાં જે નથી મળ્યું ને બ્રહ્મ મુનિઓને, એનાથી રાજજી તમારી પર તો ઓર મહેરબાન છે, ઓર કૃપા નિદાન છે, ઓર રહેમ દિલથી મહેર કરી રહ્યો છે. નથી વધારે ખજાનો જે તમને આપી દીધો છે ધનીએ સુંદર સાજી. તો એ મહામતીજીની આત્મા એના પ્રીતમને કહી રહી છે કે હે મારા ધામધની, કર્યો છે અચ્ચે દિલા. કર્યો જે અચ્છે દિલ. કર્યો એટલે કરો, જે એટલે જે, અચ્છે એટલે આવે દિલ. કે ધની મેં આ સંસારમાં કાંઈ બી કરું, કાંઈ ના કરું, કાંઈ પુકાર કરું, કાંઈ માગું ચાહે ના માગું, પણ કર્યું જે અચ્છે દિલ, જે તમારા દિલમાં આવે ને એ જ કરજો. મેં કહું તો મારું ના માની લેતા. મને તો સમજ નહીં, મેં સારું કરું ખોટું કરું, મારું ના માનતા. અચ્છે દિલ, તારા દિલમાં આવે ને ઈ જ કરજે તું. એટલે તો આપણે ગયે છે ને, પિયાજી તુમ હો એસી કીજે. કદની તારા દિલમાં આવે, તને જે સારું લાગે ઈ જ તું કરજે. કારણ મારું ભવિષ્ય, મારી સુરક્ષા અને મારી અચ્છાઈ જેટલું તું સારી રીતના વિચારું છું ને એટલું તો મેં નથી વિચારી શકતી. અગર મારી સૌથી વધારે કદર ચિંતા કોઈ કરવા વાળું હોય એ તું છું. મને તો મારું નફો શેમાં ને મારું નુકસાન શેમાં છે એ મને તો ખબર નથી ધની. તો મારા દિલમાં આવે એ તો બિલકુલ ના કરતા. આપણે કેમ રાજ્ય આ કરી દો, આ એક જાગૃત રૂહની પુકાર છે. આપણે તેમ કે રાજ્ય આ નહીં કરતા, રાજ્ય ઓલું નહીં કરતા, રાજ્ય મારું આ નહીં વાપરતા, રાજ્ય મારું હું કામ સાંભળે ભાઈ? નહીં સાંભળતા હું તો એમ જ કહું. દિલમાં આવે એ કરજે અને મારું હું કામ સાંભળે? ભરાય નથી. જી જાનો તે કરો. હા, તો ધની જી જાણો તી કરો. તને જે યોગ્ય લાગે ઈ જ કરજે. જી એટલે તમને, જાણો એટલે તને જે યોગ્ય લાગે તી કરો. તને જે યોગ્ય લાગે ઈ જ કરજે. તને એવું લાગે કે મારા જીવનમાં આ થવું જોઈએ એ જ થાય. મેં ચાહું એવું જીવન મારું ક્યારેય ના હોય, મેં ઈચ્છું એવું ક્યારેય ના થાય. તું ચાહે એવું થાય, તું ઈચ્છે એવું થાય. સુંદર, આ એક જાગ્રત રૂહની પુકાર છે. સૌથી વધારે દુઃખી આપણે એટલે છીએ કે આપણે આપણી ઈચ્છાથી કરવા માંગીએ છીએ અને એ થતું નહીં. આપણા જીવનમાં બધું જ રાજ્યની ઈચ્છા, એની મહેર, એની કૃપા અને એની મરજીથી થાય છે. એ આપણને ગમતું નથી. દુઃખ તો આ છે ને, એ જે કરી રહ્યો છે ખેલને આપણે આપણી ઈચ્છાથી ચલાવવું છે જે ક્યારેય નહીં થાય. ખેલને આપણે આપણી ઈચ્છાથી બદલવો છે જે ક્યારેય નહીં બદલાય. સુંદર સાજી, આપણે નસીબદાર છે કે એની ઈચ્છાથી એની મરજીથી ચાલે છે ને તો સુરક્ષિત છીએ. સુંદરજી, એટલે તમે જે યોગ્ય લાગે એ જ ધની કરજો. અસોજી અકલ. અસોજી અકલ. અસો એટલે મારી, અકલ એટલે અકલ. કે મારી અકલને જેમ ફેરવી હોય એમ ફેરવજો.
તને યોગ્ય લાગે કે હા પરમધામ વાળી આપીને ફેરવવાની છે તો ફેરવી નાખજે. તને હજુ એવું લાગે કે હજુ માયામાં ડુબાડવી છે તો ડુબાડજે. તારા હાથમાં છે, તું જે કરવું એ. મને કોઈ ફરિયાદ નહીં ધની એમ. ખબર છે ને ઓલું બોર્ડર મૂવી તો બાકી સબ ઠીક હે બસ. બાકી સબ ઠીક હે, બાકી સબ ઠીક હે. તને પ્રોબ્લેમ તો જોવો છે પણ બાકી સબ ઠીક હે. સુંદર સાજી બસ એ છે કે તું જેમ રાખો મેં રહી લઈશ ધની. અને મને આનંદ થાય ને કે એની ઈચ્છાથી, એની મરજીથી, એની ખુશીથી મેં રહું છું. એની ઈચ્છાથી બધું મારા જીવનમાં આવે છે. એની ઈચ્છાથી બધું થાય છે. કેટલો આનંદ સુંદર સાજી થાય કે ધનીની મરજીથી તમારા જીવનમાં બધું જ થતું હોય ને તો કેવો આનંદ થાય. પછી કઈ ફરિયાદ તમે કરો સુંદર સાજી. બસ આ એક સુરક્ષિત સુખ રહેવા માટે, સુખી રહેવા માટે આ સૌથી મોટો મંત્ર છે કે ધનીની ઈચ્છાથી ખેલ ચાલે છે, એની મરજીથી બધું થાય છે મારા જીવનની અંદર. અને એની મરજીથી થાય છે ને તો બધું જ મને સ્વીકાર્ય છે. ચાહે ફૂલ મળે, ચાહે પથ્થર મળે, ચાહે સન્માન મળે, ચાહે અપમાન મળે, ચાહે સુખ મળે, ચાહે દુઃખ મળે, બેઝ એમ ઝોલી ભરીને મેં સ્વીકારવા તૈયાર છું. અને મેં ખુશ છું તારી ઈચ્છાથી આવે છે ને અને આવ્યું છે તો હારા માટે જ આવ્યું હશે. તે મારું હારું જ વિચાર્યું હશે. સુંદર સાજી આ છે જીજા નથી કરો સુંદરજી. બસ એ ધની કરો. પ્રકરણ 4 શરૂ. રે પીરિયમ. રે પીડિયમ. રે એટલે ઓ અને પીડિયમ એટલે ધની પ્રીતમ. કહો હે મારા પ્રીતમ. મંગોસો લાડ કરે. મંગા સો લાડ કરે. મંગા એટલે માંગો, સો એટલે એ, લાડ એટલે પરમધામ વાળા. ધની ખેલ में एक्टिंग કરી કરીને થાકી ગઈ એમ. આટલી બધી એક્ટિંગ કરીને સહેજ ઘેર આવીએ ને તો યાર કોઈ ભાવ भी नहीं पूछते तो તો ધની તારી જોડે સહેજ જો સમય હોય ને તો મેં ચાહું ને કે પરમધામ વાળા લાડ જોઈએ છે મને. પરમધામ વાળો ઈશ્ક જોઈએ છે. પરમધામ વાળા સુખ જોઈએ છે મને. પરમધામ વાળી મસ્તીના આનંદ જોઈએ છે મને. થાકી ગઈ એક્ટિંગ થી. સુંદર સાજી એક રૂહ એના ધનીને એટલા સરસ સરસ ભાવથી અરજી કરી રહી છે. મેં ચાહું ને કાશ આ ભાવથી જો કોઈ રૂહ અરજી કરે ને તો યાર એના ધનીના દિલને પીઘળાઈ દે. ધની ધની જરૂર સુંદર સાજી આ અરજીને સ્વીકારજો. તો મેં ચાહું ને કે ધની થોડા લાડ જોઈએ છે તારા, થોડો પ્યાર જોઈએ છે તારો, થોડો ઇશ્ક જોઈએ છે તારો. સુંદર તો મેં ચાહું ને એ લાડ પ્યાર મને કોણ લાડ લડાવે એ તો બધે ઘીના નફરત ઈર્ષ્યામાં હું લાગેલી છું. એક તારા સિવાય કોણ લાડ લડાવે મને. તારા કોણ સિવાય કોણ માન આપે, તારા સિવાય કોણ સન્માન કરે, તારા સિવાય કોણ મારી કદર કરે, કોણ મારી ઇજ્જત કરે, કોને મારી જરૂર છે. એક તું એક એવો છે જેની મને બહુ તેની મારી જરૂર એક તને છે. બાકી તો સંસારમાં તો છે જ તે ના છે તો એ છે સુંદર શાંતિ. તો ही મેં ઈચ્છા કરું છું કે મારા પરમધામ વાળા લાડ હું માંગુ છું. એટલો સમર્થ છું, એટલો સમર્થ છું. કેટલો ખબર કે ખેલમાં ઈ લાડ મને આપીએ કે સુંદર સાજી દેખાતો નથી. જરૂર મેં માનું કે દેખાતો નથી પણ સુંદર સાજી જોઈને કોઈ પ્યાર કરે છે ને મેં માનું કે ઈ પ્યાર કદાચ રાજી જાને કેટલો ટકે જેને દેખાવથી પ્યાર થાય. કોઈના નેણ સારણ, કોઈનું નાક હારું, કોઈના ગાલ હારણ, કોઈના બાલ હારણ, કોઈ ના હારું, કોઈનું હારું. કારણ કે આ તનના પ્યાર ઈ જે પ્યાર છે ને કાલે ઈ ચડતી જવાનીમાં કાલે સુંદર ઢલતા सूरज धीरे धीरे ढलते ही ढल जाएगा. પછી એ જ સુંદર ચહેરા જોઈને પ્યાર કરવાના. એક દિવસ મોંમાં દાંત નહીં રહે, બાલ સફેદ થઈ જાય તો ડરાવનો ચહેરો થઈ જાય ને ક્યાં પ્યાર રહે સુંદર સાજી. એક એક્સિડન્ટ કે એક જીવનમાં બનાવ બની જાય, ફેસ એટલો ડરાવનો થઈ જાય તો એ જ પ્યાર ઘીના નફરતમાં પલવારમાં બદલાઈ જાય સુંદર સાજી. તો મેં ચાહું કે સુંદર સાજી દેખાવનો પ્યાર, જોયેલો પ્યાર ટકતો નહીં એટલે તો રાજી તમને હામે ન થાય. આ સંસારનો તો સુંદર સાજી શું થાય એમ કોઈ ચહેરા જોઈને પ્યાર કરે છે કે કોઈ કાંઈ જઈને સુંદર સાજી પ્યાર કરે છે તો ઈ કેવા પ્યાર હોય ખબર સુંદર સાજી. કોઈ બી જીવને
હરેક જીવને આ સંસારની કથા છે. કોઈ ચહેરા જોઈને પ્યાર કરે, એનાથી સુંદર ચહેરો યા એનાથી સુંદર કોઈ, એનાથી ઓર સુંદર કોઈ મળી ગયું ને એટલે આગળ વાળું ઓછું થઈ જાય. અને બહુ નાટક. મેં એક મહાત્માની જોડે શું કીધું, તમે કોઈની જોડે બહુ રહો, બહુ જોડે રહો ને, ચાહે પતિ જોડે, દીકરા જોડે, કોઈ બી જોડે, કોઈ પ્રેમિકા જોડે, કઈ બી આ સંસારમાં કોઈની જોડે બે રહે ને તો બે થવાના ચાન્સીસ છે. એક તો પ્રેમ થાય, કો તો ઘৃণા થાય. જેની જોડે સૌથી વધારે તમે રહો તો તમને પ્રેમ થઈ જશે, કો તો ઘૃણા થશે. અને પ્રેમ કદાચ થઈ બી જશે ને તો એ પ્રેમ બહુ નહીં ટકે. પ્રેમ કયો ટકે સુંદર સાજી? જે જોયા વગર કરવામાં આવે, જેના ગુણ સાંભળીને, જેની તારીફ સાંભળીને જે પ્રેમ કરવામાં આવે. મેં ઘણી પ્રેમ કથાઓ એવી વાંચી છે કે જેમાં જોયા વગર પ્રેમ થયો છે સુંદર સાજી. અને ઈ પ્રેમ સૌથી વધારે તડપાવો, સૌથી વધારે મહેસૂસ કરાવો, સૌથી વધારે કરીબ લઈ જાય. અને જે જોયા વગર પ્રેમ કરે ને, જે ગુણ સાંભળીને, તારીફ સાંભળીને, મહેસૂસ કરીને, અને ઈ પાત્ર એક દિવસ સામે આવી જાય ને, એ દિવસ તમે ના રહો, એમાં સમય જાઓ કે આ જેને હું કરું, જેની માટે જ તડપતી હતી, આજે ઈ સામે છે, ખતમ. એના પ્રેમ કહેવાય. એનું એક સૌથી મોટું મેં પાત્ર વાંચ્યું હતું જે મહાભારતની અંદર છે. રૂકમણીજી ને ભગવાન શ્રી કૃષ્ણજીનું. જે રૂકમણીજી હતા ને, એમને ભગવાનને ક્યારેય નતા જોયા, શ્રી કૃષ્ણજીના. ખાલી ભગવાનની તારીફ સાંભળી હતી. અને રૂકમણીજીની એંગેજમેન્ટ થઈ ગયેલી, એમ કે લગ્ન થવાના હતા શિશુપાલજી જોડે. હમ ખાલી 2 દિવસ બાકી હતા. અને ખાલી તારીફ સાંભળીને, વખાણ સાંભળીને, રૂકમણીજીએ જે ભગવાનના તારીફ સાંભળી હતી ને, વખાણ સાંભળી હતી ને, એમાં પ્રેમ કરી ચુક્યા હતા. ભગવાનને ક્યારેય જોયા નથી એમ. અને ઈ તારીફનો ભગવાનને પ્રેમ પત્ર લખે છે. ઈ પ્રેમ પત્ર કેવો લખે છે સુંદરતાજી ખબર છે? ભગવાનને લખે છે કે હે દ્વારકાધીશ, હે જગન્નાથ, કહે છે મેં તમને ક્યારેય નથી જોયા. મેં તો કોઈની જોડેથી તમારા તારીફ વખાણ સાંભળી લીધા છે. અને ઈ તારીફના વખાણ સાંભળવાથી, તમારા ગુણ સાંભળવાથી મેં મન, વચન અને કર્મથી તમને મારા પતિ તરીકે સ્વીકારી લીધા છે. હું તમને મારા પ્રેમીને મારા પતિ માનું છું. અને 2-3 દિવસમાં મારું હગાઈ છે, જ્યાં મારે લગ્ન નથી કરવા. મેં ચાહું, મેં તો તમને મારા પતિ તરીકે સ્વીકાર, તમે મને પત્ની તરીકે સ્વીકારવાના સ્વીકારો તો તમારી મરજીની વાત છે, કારણ કે તમે બી તો મને નથી જોઈ ને. મેં તો ગુણ જોઈને પ્રેમ કર્યો છે. મેં તો તારીફના વખાણ જોઈને પ્રેમ કરેલો છે. જોયો નથી. આપણો પ્રેમ કદાચ રૂકમણીજી જેવો જ છે. મોટા ભાગે જોયા નથી સુંદર સાજી રાજીને, પણ ગુણ તો સાંભળ્યા છે ને એના. કેટલા એકડા પર 35 મીંડા લગાવો, એના કોણ ના પ્રેમ કરે? સંસારમાં જાવ ગોત્યા, ત્યાં આટલો ગુણ મારો, અને એની જોડે પ્રેમ થઈ જાય, કેટલા ગુણ મારી અંદર આવી જાય. જેની સુંદરતા તો તમે સાંભળી છે ને, ભલે જોયો નથી, પણ ભલા કોઈ એની સુંદરતા બરોબરી કરીએ કે? એવા પ્રીતમનો પ્રેમ સુંદર સાજી. જેની નમ્રતા તો તમે જોઈ છે, જેની કોમલતા બ્રહ્માંડમાં કોઈ ફૂલ, જેની ખુશ્બુ આ સંસારમાં કોઈ જ બરોબરી ના કરી શકે. કોના પ્રેમ ના થાય આટલા ગુણ સાંભળ્યા પછી? એક પ્રેમી ના થાય સુંદર. એના માટે એક રૂહનું પ્રેમ ભરેલું દિલ જોઈએ, તો એને પ્રેમ થઈ જાય. ખાલી ગુણ સાંભળવાથી પ્રેમ થઈ જાય. અને ઈ રૂકમણીજી, એક રૂકમણીજી લક્ષ્મી દેવી હતા ને, એમની જો દિલ વૈકુંઠ નું હતું. એને ખબર હતી કે આટલા ગુણ તો સંસારમાં કોઈની જોડે નથી, જે ભગવાન શ્રી કૃષ્ણજીની અંદર છે. એટલી સુંદરતા તો કોઈની અંદર નથી, જે દ્વારકાધીશની અંદર છે. ઈ પત્ર લખે છે, મેં ચાહું કે રૂકમણી જેવો આપણો પ્રેમ છે. લગ્ન એંગેજ બીજે થઈ ગઈ છે, એટલે કહું રાધાબાઈ નો વિવાહ કીધો પણ પરણા નથી. પરણા આપણી જોડે કઈક એવો જ હાલત છે. વિવાહ તો થઈ ગયો હતો પણ પરણા એંગેજ છે સુંદર સાજી. તો ઈ રૂકમણીજી પત્ર લખે છે, મેં તમને જોયા નથી, તમે મને સ્વીકારો ચાહે ના સ્વીકારો, મેં તો મન વચન કર્મથી ગુણ સાંભળીને તમને વરી ચૂકી છું. મેં ચાહું કે મને લઈ જાઓ,
મારું આ જીવન છે. મેં ભલે આજે 2 દિવસ પછી મારા લગ્ન થઈ જશે ને, તો ઈ શિશુપાલ જોડે જે લગ્ન છે ને, એ શિશુપાલ મેં મન વચન કર્મથી જો તમને હોય તો ત્યાં કેવી રીતના એની જોડે રહો. અને એ જમાનામાં, એ જમાનો એવો હતો કે સુંદર સાજી, કોઈ બી સ્ત્રી પેલા તો ખુલ્લો આવો ઇકરાર ને ઇજરાર ના કરે. અને કદાચ કોઈ સ્ત્રી કોઈ બી ને આવી રીતના પોતાના પ્યારની કરે ને, તો કોઈ બી હોય ને એને સ્વીકારવી પડે. કારણ કે ધર્મશાસ્ત્રો એવું કહેતા, ઋષિ મુનિઓને બી, ઋષિ મુનિઓ હતા ને, ઋષિ મુનિઓને બી મેં ઘણી કહાનીઓ શાસ્ત્રોમાં એવી વાંચી છે કે ઋષિ મુનિઓ બી અગર ઋષિ મુનિ હોય ને, કોઈ સ્ત્રી એમને કેમ કે હું મન વચન, તો ઋષિ મુનિને એક સ્ત્રીને સ્વીકારવી પડે છે. રાજાને બી, કોઈ રાજા જતો હોય, રાજાને પત્ની હોય ને કોઈ સ્ત્રી એને કે ને, તો એ રાજાને સ્વીકારવી પડતી હતી. તો ઈ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. અને તમે કહો તો તમારો રાજ તમને ના સ્વીકારે? સ્વીકારવું જ પડે સુંદર સાજી. એક ઋષિ મુનિઓ જો એમનું ઋષિત્વનું ભગ જે સંસાર, કોઈ સ્ત્રી એના જંગલમાં કે હું તને વરી ચૂકી છું, સ્વીકારવી પડી સુંદર સાજી. તો ઈ ભગવાન શ્રી કૃષ્ણજીને જયારે પત્ર લખે છે ને, તો ભગવાન શ્રી કૃષ્ણજી આ પત્ર સમજી અને એને મતલબ કે એમનું હરણ કરીને લઈ જાય છે રૂકમણીજીનું. પણ હજુ એક વાત એમાં ઓર સરસ આવે છે. શું સરસ વાત છે કે રૂકમણીજી જે છે ને, એ એના દિલનો હાલ બતાવે છે. તમારે બસ તમારા દિલનો હાલ બતાવવાનો છે. પછી લઈ જાય ના લઈ જાય તો એના મરજીની વાત છે. પછી એવું નહીં કહ્યું એ લઈ કેમ ના જાય, ના કેમ, પણ ભાઈ તો એના દિલની વાત છે. મેં મારા દિલનું કહી દીધું ને, મેં છુટ્ટી. તમે તમારા દિલનું જ કહી શકો. અમે વાળા દિલ પર કબજો ના જમાવશો. સામે વાળાના દિલ પર તમે કહી દીધું છૂટા તમારે, પછી ઈ લઈ જાય તો એની મરજી, ના લઈ જાય તો એની મરજી. એની પર મારું ના ચાલે ને કઈ. તમે તમારા રાજ્યને રીઝવવા માટે કોઈ બી અદાથી પ્યાર કરીને છૂટા, ગમ ના ગમ, લઈ જાય ના લઈ જાય એની મરજીની વાત છે સુંદર સાજી. એમાં સુખ દુઃખ લાગવાની એની જ ઈચ્છા, એની મરજી, એની મોજની વાત છે. એટલે સુંદર સાજી તો એ પ્રેમ કહાનીઓ, જે તમારી ને મારી જે પ્રેમ કહાની છે, દેખાય નહીં એને પ્યાર, એના ગુણ સાંભળીને એને પ્યાર કરવાનો છે. એની સુંદરતા, એની ખુશ્બુ, સુંદર સાજી, એની અદાઓ, એની સુંદર સાજી કોમલતા. તમને ખબર છે કે એના હોઠ, એક જે રાજ્યના હોઠનું વર્ણન છે ને, એના હોઠ સદેવ સદેવ ખીલેલા, એક ફૂલની જેમ ખીલેલા જ રહે છે એના રૂહ માટે. અહીંના ફૂલો તો રાતભર કદાચ કરમાઈ જાય, રાતના ફૂલ રાતે ખીલે, દિવસના ફૂલ ખીલે. એના ફૂલ એક ફૂલની માફક એના હોઠ સદૈવ ખીલેલા રહે છે. એના એક એક અંગ ખીલેલા રહે છે. એના એક એક અંગોમાંથી સદૈવ ખુશ્બુ નીકળે છે. એના એક એક અંગોમાંથી સદૈવ નૂર, સુંદર સાજી નૂર, ઈશ્ક, પ્રેમ, આનંદ લીધા કરે છે. એની રૂહ માટે કોઈ તો રૂહ લેવા વાળી જોઈએ. એ તો ખીલેલો જ છે સદૈવ. કોઈ તો રૂહ એની જોડે જવાવાળી જોઈએ સુંદરસિંહ, કોઈ તેને મહેસૂસ કરવાની જોઈએ. અને આ એ પ્રેમ કહાની છે. તમે એટલે મહાન છો. દુનિયા તો જોઈને પ્યાર કરે છે. તમે ગુનો સાંભળ્યો લક્ષ્મીજીની છે ને, એ રૂકમણીજીની પ્રેમ કહાની એટલે મહાન છે. પ્રેમ કર્યો છે સુંદર સાજી, એટલે તમે મહાન છો. ગુણ સાંભળીને, ઈશ્ક સાંભળીને, પ્રેમ સાંભળીને તમારો પ્રેમ ટકી અને તમે એને લાગેલા છો સુંદરજી. અને ઈ તો છે જ. બાકી તમે મહાન એટલે છો તો તમે એનો પલ પલ તમારા જીવનમાં મહેસૂસ કરો છો કે આ તે જ મારા નેનમાં છે, મારા શ્રવણમાં છે, મારા દિલમાં છે, મારા અંગોમાં છે, મારા એક એક રોમ રોમમાં એ મારો પ્રેમી છે. ચાહે આતન હોય, ચાહે ઓલેતન હોય, મારા દિલમાં, મારા આતન પર અને મારા મૂલતન પર મારા રાજ સિવાય કોઈ રાજ ના કરી શકે. એ જ એક સદૈવ રાજ કરી શકે. એના સિવાય કોઈ ના રહે સુંદર સાજી. તો એ તમારો રાજ તમારી જોડે રહે છે સુંદર સાજી. એના ગુણ તમારી જોડે છે. કાફી છે એના ગુણ સુંદરજી, કાફી છે એનો ગુણ પ્યાર જતાવવા માટે. કાફી છે સુંદર સાજી એની ખુશબઈ જીવન જીવવા માટે. કાફી છે એને પ્યાર, એના રંગમહોલ, એના પરમધામમાં કરેલી યાદો. સુંદર સાજી ખબર છે, એક પ્રેમી, તમે
કોઈ જૂના મૂવી જોયા હશે, યા તો કોઈ પ્રેમ કહાનીઓ જોઈ હશે, તો એની અંદર એક કોઈ હિરોઈન હોય, કો તો એક પ્રેમિકા હોય કે એક પ્રેમી હોય, એ એનો પ્રેમી ના હોય, કો તો એ મૃત્યુ પામ્યો હોય, કો તો એ પછી આખી જિંદગી એના વગર જીવી લેશે ને સહારે, ખબર છે? એને જે પ્યાર કર્યો છે ને, એ પ્યારની યાદોનો સહારો બહુ છે. તમે તમે જયારે બહુ દુઃખી હોય, બહુ કષ્ટમાં, બહુ મુસીબતમાં હોય ને, જયારે બહુ દુઃખમાં હોય ને, તો તમારી માટે એક સહારાનું કામ કોણ કરી લે ખબર છે? તમારા જીવનમાં તમારી ખુશીઓના જે પલ છે ને, એ પલ કરી લે. એને નિભાઈને તમે દુઃખના સુંદર છે, દુઃખ તમારું જતું રહે. તમારી જોડે તો કેટલી યાદો છે એની. ચુમનાજીની યાદો, પુખરાજની યાદો, માણેકની યાદો, ઝુલાની યાદો, સુંદર એનો યાદો કાપી છે. કેટલી યાદો છે. એક આ સંસારનું તન જોઈ લો સુંદર. એક સ્ત્રી કે પુરુષ એના પ્રેમની યાદોમાં પોતાનું જીવન એટલે કે એની યાદો બહુ છે જીવવા માટે. કોઈ બીજા સહારાની જરૂર નથી. કાફી છે. તમારા જીવનમાં કેટલી યાદો છે તમારા ધણીની. તમારી વાણી તો તમને એક એક યાદ કરે છે. પછી એ યાદો પછી બી અગર કોઈના બીજા ટેકાની જરૂર પડે છે પ્રેમ કરવા માટે, બીજાની જરૂર પડે છે, તો સુંદર સાજી હજી ખ્યાલ જાગ્યો જ નથી. મેં તો ત્યાં લગી સુંદર સાજી કહું કે અગર પરમધામમાં જવા માટે, પરમધામના સુખના રાજ્ય જવા માટે એક રાજ્ય સિવાય અને એક રૂહ સિવાય ત્રીજા કોઈની જરૂર પડે છે ને, તો હજુ રૂહ જાગી જ નથી. કેમ મેં બે કાપી છું. મારી બેની યાદો કાપી છે, મારા બેનો પ્રેમ કાપી છે. અમે બે કાપી છીએ. એને હું બે કાપી છીએ. ત્રીજા કોઈ વચ્ચે ના આવવું જોઈએ. શું નથી કાકા, કહાની જ બે જણની છે, આ સ્ટોરી જ બે જણની છે, આ વાતો જ બે જણની છે, બે દિલોની, આશિક માશુકની. ત્રીજું કોઈ ઘૂસ્યું ના. વચ્ચે વાળા ઘૂસે છે ને સુંદરસી, એટલે આપણે આપણા ધણી જોડે, આપણા અર્થ જોડે, આપણા પ્રીતમ લગી પહોંચી નહીં શકતા. સુંદરજી, આ વચ્ચે વાળા જે દિવસ ઘૂસવાનું બંધ કરી દે ને, એ દિવસ એક રૂહને એને મંજિલ મળી જાય છે. સુંદરજી, તો બસ એનું હું બે જીવનમાં કોઈ નહીં, યાદોમાં કોઈ નહીં, નેનમાં કોઈ નહીં, ગૃહમાં કોઈ નહીં. એનું બે થી ચાલુ થાય કહાની. સુંદરજી, અને જો આપણી સ્ટોરી છે ને, મૂળ મિલામાં એના મારાથી ચાલુ થઈ. ખેલ ક્યાંથી ચાલુ થયો? એનન મારાથી સ્ટોરી ચાલુ થઈ. પછી માયા તો વચ્ચે ઘૂસ્યું, એટલું બધું ઘુસાડ્યું. વણીના પાત્રો મેં ઘુસાડે. અને પાછા ત્યાં જોઈએ તો બધા પાત્રો એક બાજુ, પછી હું એ બે જ. એનન મારીથી ચાલુ થઈ ને, એનન મારા બે માં ખતમ થઈ ગઈ. આખી સ્ટોરી, પ્રેમ સ્ટોરી, આખું મૂવી ખતમ. આ છે આપણી પ્રેમ કહાણી સુંદર. તો ત્રીજાનો કોઈને ઘુસવા જ ના દેશો. મારા રાજ સિવાય, મારી રૂહ સિવાય, મારા અર્થ સિવાય, મારા સુખ આનંદ સિવાય બીજા કોઈ નહીં ઘૂસવા ના દેશો. અને અત્યાર લગી આ બધું ખૂંચી પડેલું છે ને દિલ દિમાગમાં, એટલે તો દુઃખી છીએ, એટલે તો રાજથી દૂર છીએ. સુંદર સાજી આપણે એટલે એક રૂહ કે છે મંગા સો લાડ કરે કે હે મારા ધામધની, હું ઈ અર્થ વાળા લાડ માંગુ છું. જે તું મને ઝુલામ બેહાડીને કેવા લાડ લડાવતો હતો. તું મને સુખપાલ બેહાડીને કેવા લાડ લડાવતો. તું મને ઝીલનામાં કેવા લાડ લડાવતો હતો. તું મને આરોગતી વખતે કેવા લાડ લડાવતો હતો. તું મને રંગપરવાલીમાં કેવા લાડ લડાવતો હતો. બતાય કોની જોડે માગો? મને કોણ એ રંગપરવાલીના લાડ આપે? કોણ મને સુખપાલમાં જ બેહાડે? કોણ મને જુમનાજીમાં ઝીલના કરવા લઈ જાય? કોણ મને રંગમહોલની ચાંદની મળી જાય? કોણ મને માણેકના ઝૂલાના સુખ આપે? કોણ મને હોજકો મળી જાય? બતાય કોની જોડે માગો? મારે એ લાડ પાછા જોઈએ છે. મારે એ સુખ પાછા જોઈએ છે. કોની જોડે માંગો? કે તું મારું હાચે જ પ્રીતમ હોય ને, હાચે જ મારો પ્રેમ હોય, હાચે જ તું મારું હારું ઈચ્છતો હોય, તું તો ઈચ્છું છું. પણ માગવા માટે, કઢાવવા માટે સુંદર સાજી એક એક વાત છે. તો મને એ પાછા દઈ દે ને, એ લાડ મને કરી દે. ધની દુઃખથી ત્રાસી ગઈ, પ્રોબ્લેમોથી ત્રાસી ગઈ, બલાથી ત્રાસી ગઈ. ત્યારથી સંસારમાં આવી તો દુઃખનો પોટલો તો ઉઠું છું. બલાઓ તો ઉચકીને ફરું છું. સંસાર તો ભરીને ચાલુ છે. ત્રાસ થઈ ગયો છે, હવે થાકી ગઈ છું. તારો હાથ પકડીને બેસવું છે પાટઘાટની અંદર, જુમનાજીમાં પગ બોળીને.
તું કાઢ દે ને મને આમાંથી. ક્યાંય જે શાંતિ સુકૂન ચેન હોય બેસું, તારા કંધા પર માથું મૂકીને બેસું છે. તારી છાતી મારી દેશ બોલાવવા બધાને હું ભૂલી જાઉં, તને લાગી જાઉં. પાછા તારા એ લાડ પ્યારી સુખમાં લાગવું છે તને. હું તારી જોડે માંગી રહી છું એ મારા લાડ પ્યાર સુખ જરા ફરીથી તું મારી જોડીમાં ભરી દે. हेड़ी कीजको मुंद से હેડી કિદકા મુદસે. હેડી એટલે એવું, કિદકા એટલે કર, મુદસે એટલે મારી જોડે. કદની કઈક એવો ચમત્કાર, કઈક એવું તું કરી દે છે ને, આશ્ચર્ય થવા વાળું કોઈ એવું કરી દે ને. શું કરી દે? એવું તું મારી જોડે કરી દે. શું કરી દે? खिलंदड़ी लगो करे ખિલંદડી લગા ગરે. ખિલંદડી એટલે હસતા હસતા, ખેલતા ખેલતા, મસ્ત આનંદપૂર્વક થઈને આ સંસારના અહીંના ખંચેરી નાખીને બધી બલાઓ છોડીને હસતા હસતા. ખિલંદડી લગા એટલે લાગી જાવ ગલે. કડોટ મૂકીને આવી અને તને બાત તારા ગળે લાગી જાવ. આવું કઈક તું મારી માટે કરી દે ને. મારા આવા સપના છે. હવે તો તારી હાથે સુખપાલમાં બેસવાના, તને ગળે લગવાના. સુંદર છે. તમે સોચો, ખાલી સોચો સુંદર સાજી, તમે આમ તમારું પરમ ધામ છે ને એની કોઈ બી લીલા સુંદરજી. આ સંસારમાં તમને દુઃખ આવે, કષ્ટ આવે, પ્રોબ્લેમ આવે ને બલા આવે ને તો તમારા તમામ સુખ સુંદર સાજી આ બલા આ વિઘ્નો પ્રોબ્લેમ થી છૂટવા માટે બસ તમારી પરમ ધામના સુખો લીધેલાની એક યાદ, એક ઝલક કાઢી છે, એક વિચાર કાઢી છે. જોવાની તમે એક વાર વિચાર કરો. આ જે કરે છે ને કે ખિલંદડી લગા કરે, બસ હસતા હસતા હું નોટ મૂકીને જાઉં, એમાં અર્શનો શિંગાર કરીને અને મારા પ્રીતમના જોરથી હું ગળે લાગી જાઉં. ખાલી આ જ વિચાર કે એને ગળે લાગી જાઉં, એની છાતી મારી છાતી ને એના સફેદ રંગના જામાના જે અંગો સુંદર જે નંગો ચડેલા છે ને એ મારી ચોલીના ચોલી મારી ચોલીના નંગને એ બે ફીટ થાય છે ને. ચૂભતા તો નહીં સુંદર, આમ એટલા ફીટ થઈ જાય છે ને કે મેં ચાહું ને તો એમને જુદા નથી પડવા દેતા. સોચો ને કે તમારી છાતી એની છાતી હાથે મળેલી હોય, હાય એના જેવા કોઈ સુખ છે? બે ઇશ્કના સાગર, બે પ્રેમના સાગર, બે મસ્તીના સાગર ટકરાય જાય. ની જયારે ટકરાય ને તો કોઈ હોશમાં ના રહે. સુંદર સાજી બે દરિયા છલકાઈ જાય પોતાની મસ્તીમાં તુફાનમાં જાય. સુંદર એક ગુરખોનો દરિયો ને એક રાજનો દરિયો. એવી તુફાન એવી આંધી આવે સુંદર કોઈ હોશમાં ના હોય. એની બાહોમાં સુકૂન ચેન છે. તમે સોચજો કે તમારા એક એક અંગ ઈ અંગોને મળતા છે તો કેટલા મેસ થશે, ચીપકતા છે, કેવો રસ પીતા છે, કેવા આનંદમાં ડૂબતા છે કે નેન થી નેન, છાતીથી છાતી. સુંદર સાજી તમારી હાથોથી મેં એને પકડી હશે. ખાલી આ સોચમાં તમારા બધા દુઃખ ગયા. આ છે તમારા સુખના સાગર. સુંદર સાજી ઈ ધની કે છે, એ રૂહ કે છે એના ધનીના કે એવું કઈક કર કે જેથી હું તને ગલે લાગી જાઉં. जगाइए इलम से જગાઈએ ઈલમ છે. જગા એટલે જગાડી, ઈલમ છે એટલે ઈલમ થી કદની તારો ઈલમ આપી અને તે મને જગાડી. विच सोने विहारे વીચ સોને વિહાર. વીચ એટલે વચ્ચે, સોને એટલે સપનાની અંદર. કે આ સપનામાં બધું જ માયા દુઃખ રૂપી હતું ને મારી જોડે, એમાં તે મને સરસ ઈલમ આપી અને મને જગાડી. તે निंदड़ी आई जा हुक्मे નીંદરડી આઈ જા હુકમે. નીંદરડી એટલે નીંદ, અજ્ઞાનતા, સપનું કોક, દુઃખ કો. સુંદરજી આ નીંદના તો વાણીમાં બહુ નામ આપ્યા છે. કર્મકાર ભ્રમના. સુંદર સાજી છે ને એ નામ સારી નીંદ કેવી કઈક ચોપાઈ જાય. મોહ અજ્ઞાન ભ્રમના કર્મ કાલ ઓર શૂન્ય એ નામ સારી નીંદ की. તો આ મોહ આવ્યો, આ અજ્ઞાન આવી, આ ભ્રમણા આવી, આ દુઃખ આવ્યું, આ પ્રોબ્લેમ આવી, આ બલા આવી, આ મુસીબત આવી, આ બધું નીંદના નામ છે.
આ જે ચાલે છે ને પ્રોબ્લેમ, બલા, મુસીબત, સંકટ, દુઃખ, સુંદર સહી, અજ્ઞાન, ભ્રમના, આ જો તમારા જીવનમાં છે તો તમે નીંદમાં જ છો. આ બધા નીંદના નામ કયા છે ને. પણ આ નીંદરડી આઈ જા હુકમે, આ નીંદરડી તારા હુકમથી આવી. કોના હુકમથી આવી? મોહ કોના હુકમથી? એના હુકમથી. માયા એના હુકમથી, દુઃખ એના હુકમથી, કષ્ટ એના હુકમ, પ્રોબ્લેમ એના હુકમથી, મુસીબત એના હુકમથી, અજ્ઞાનતા એના હુકમથી. આ બધું જ એના હુકમથી આવેલું છે. હવે જોર લગાવો જો જો થાય તો એક બી વસ્તુ કાઢી શકો તો. કારણ કે આ નીંદરડી છે ને, મોહ, અજ્ઞાન, ભ્રમના, કરમ, કાલ, ઓર શૂન્ય, આ નિરંજન, નિરાકાર, આ બધું જે આવ્યું છે ને, એ જેના હુકમથી આવ્યું છે ને, એનો હુકમ માને છે, તમારો હુકમ નથી માનતું. નીંદ ને કહો જોઈએ જાજે, માયા ને કહો જોઈએ જાજે, દુઃખ ને કહો જોઈએ જાજે, તમારા હુકમથી જાય તો. તમારા હુકમથી કાંઈ નથી જવાનું, આપણો હુકમ જ નથી ચાલવાનો. કે જેના હુકમથી, જેની મરજીથી, જેને ખેલ બને છે, એના હુકમથી જ જવાના છે. તમે ખોટા ધમ પસારા ના મારજો, હું છૂટી થઈ જઈને ઢગલા કરજો, ના કરજો. તમારા હુકમથી, તમારી મરજી, તમારી ઈચ્છાથી કાંઈ નથી થવાનું. કારણ કે આ નીંદ, માયા, આ બધું તમારા ધણીનો હુકમ માને છે ને, રામજીનો હુકમ માને છે. એના હુકમથી તમને લાગી છે, એના હુકમથી તમારા જીવનમાં આવે છે. સુંદર સાજી ધણીએ મોકલ્યું છે આ બધું, જા લાગજે. એને બહુ ઈચ્છાથી જવાનું, લાગવાનું. સુંદર સાજી એ બધું લાગ્યું છે. તારા હુકમથી આ નીંદ આવી છે કે જે જાગો કે કરે, જાગું કીરે કરે. અવધની આ નીંદ તારા હુકમથી આવી છે ને, તો એવી નીંદ છે ને, તો હવે હું કીરે, કીરે એટલે શું કરું એવું તો જાગું. મેં તો ખુદ જાગી બી નહીં શકતી था. કે નીંદ તારા હુકમથી છે તો હું કે તારા હુકમથી જ જાગીશ. તારી હુકમથી જ હું સુખ લઈશ, તારા હુકમથી જ વાણી આપીશ, તારા હુકમથી જ બોલીશ, તારા હુકમથી મારા જીવનમાં જે કઈ થશે તારા હુકમથી. સુંદરસાજી તમે બહુ જ નસીબદાર છો કે તમારા હુકમ, ધણીના હુકમથી તમારા જીવનમાં બધું થઈ રહ્યું છે. એની ઈચ્છા મરજીથી થઈ રહ્યું છે. સુંદરસાજી તો મેં બહુ પ્રયાસ કરું ને તો બી મેં જાગી નહીં શકતી. આ બધું તારા હુકમથી ચાલે છે. હે અંગડા સબ સોણે જા, હે અંગડા સબ સોને જાય. હે એટલે હે, અંગડા એટલે અંગ, સબ એટલે બધા, સોને જાય એટલે સપનાના. આમાં કયું અંગ જાગે બતાવજો. આનો આ આંખો અમુક કલાક જાગ્યા પછી એની નીંદર આવવા નહીં આવવાની. મન અમુક કલાક પછી સુંદર છે. આ જે છે ને, આ બધા જ સપનાના અંગ છે. ઓરિજિનલ અંગ, જાગતા અંગ પરમધામમાં છે. અહીંયા તો બધાના સપનાના અંગો મળ્યા છે ને. કે ધની માને તો નખથી માથા લગી બધું સપનાનું મળેલું છે. કેવી રીતના તમારી જોડે અગર સુંદર છે કોઈ જાગૃત કઈ હોય ને તમારી જોડે, બધું સપનાનું, નેણ સપનાના, બુદ્ધિ સપનાની, મન સપનાનું, અંતસ્કરણ સપનાનું, સુંદર તમારી સ્કિન થી લઈને બધી ગુણ ઇન્દ્રિયો બધું સપનાનું છે. આમાં જો એક જાગૃત હોય ને, એટલે એક વસ્તુ જો પારું હોય ને, તો એ છે રૂહનું દિલ, એક અંતસ્કરણ, જેને પરાત્મ કહ્યું છે, જેને આત્મા કહ્યું છે. એક દિલ જ જાગૃત છે ને, એ દિલની વાત ચાલે છે. સુંદરજી બાકી તો બધું સપનાનું છે. અસલ કુડા જે, અને બધું શેનું મળ્યું છે? અસલ કુડા જે, અસલ એટલે સુંદર ઓરિજિનલ, કુડા એટલે કચરો, કુડો કચરો નહીં કહેતા જે, આ બધું કચરાનું મળેલું છે. તમારી જોડે જેટલી બી પ્રાપ્તિ છે બધું કચરા વાળું છે. શું થાય? એટલે તો કચરા પાછળ, કચરાની પાછળ દોડો છો, કચરો ભેગો કરો છો. એક રાજ સિવાય તો બધું કચરો જ છે. વાણી તો એવું કે છે. એક પરમધામ સિવાય બધું કચરો છે. એક રૂહ અને એના રાજ સિવાય બધું કચરો છે. જેટલો થાય એટલો ભેગો કરી લો કચરો. અને આ બધો કચરો, આ બધો જ કચરો સુંદરસાજી આપણા એક એક અંગમાં, નેનમાં કચરો, રાજ સિવાય બધું કચરો, શ્રવણમાં કચરો, દિલમાં કચરો, અંતસ્કરણમાં કચરો, મનમાં કચરો, બધે જ કચરો ભરેલો છે. અને આ કચરો, આ એટલો ગંદો બદબૂદાય કચરો, આને તો વાણીમાં એમ કે છે કે ભાઈ ચરગીનમાં ચરગીન, અગર આ કચરો કોઈ સાફ કરી શકે એવું હોય ને, તો એ છે તમારો શ્રી રાજ વાળો સુંદર સાજી. એ જ કરી શકે ને.
કચરો, ગંદકી, બદબુ ને કોઈ એક મરેલું કૂતરું બી બહાર જઈને નાખ્યા, નાખવા તો પૈસા માંગે. કોઈ ટોયલેટ બાથરૂમ સાફ ના કરે, એનાથી ભયાનક બદબૂદાર કચરો. જે બિચારો તમારા દિલોનો સાફ કર્યો છે, આ કચરો સાફ કરો ને, તમારી દિલમાં ધામ લાગી જાય, મારામાં લાગી જાય. અને એ જેટલો સાફ કરે ને, 24 કલાકમાં 1 કલાક સિંધી નિવાની સેવા, પૂજા, વાણી મંથન, અડધો કલાક ચિતવન, 2-3 કલાકમાં સાફ કરે ને, એનાથી પછી તો માયામાં મોબાઈલમાં ત્યાં લાગીને ઓર વધારે ભર દેવાનો, પેલા બિચારા બીજે દિવસ બીજો મહેનત. આપણે તો એવા ને ઓર ગંદુ કરે. આપણે તો પોતું મારીને પતિ કે દીકરો ઘરમાં આવી જાય, થોડી વાર બહાર ઉભા રહે, ચપ્પલ મોજા પહેરીને ડપોતા કર્યા છે. રાજે કોઈ દાડે એવું કહ્યું તમને? 1 કલાક ઝૂમમાં ચર્ચા સંભળાવીને કચરો બહાર કાઢ્યો છે, હવે ના ભરતી કાલથી. ફરી એટલો ને એટલો ભરી દઈએ છે સુંદરતાજી, અને બધા એમ પોતી પાછા ભરીએ છીએ. છતાંય બિચારો નહીં કહેતો કે હવે પોતું માર્યું છે, હવે ના આવતા કચરો ના આવતા. આપણું તો કામ જ એવું છે સુંદરજી, એ તો એનું કામ કચરો સાફ કરવાનું છે. એટલે કે છે કે આ કૂડો કચરો અંદર ભરેલો છે. જોર કર્યા દણી પરે, જોર કર્યા ઘણી ફેરે. કદની આ કચરામાંથી નીકળવા માટે, આ માયા નીંદમાંથી નીકળવા માટે હું ઘણું જોર લગાવું છું. મારે બી નીકળવું છે, મેં બી મહેનત કરું છું. એટલે તો વાણી સેવાની અંદર, ઝૂમની અંદર, મીટિંગની અંદર, ચર્ચાની અંદર, ચેતવનની અંદર આ બધું લાગેલું છે. શેના માટે? આ કચરામાંથી બહાર નીકળવા, તારી જોડે લાગવા માટે. આજે અહીંયા બેસીને સાંભળું છું કે છે તકી ન પૂજે તો કે, તકી ન પૂજે તોરે. તકી એટલે તોય પણ, ન પૂજે એટલે ન એટલે નહીં, પૂજે એટલે પહોંચી શકાય, તોરે એટલે તારી જોડે. છતાંય બહુ મહેનત લગાવું છું ને, છતાંય હું તારી જોડે પહોંચી નહીં શકતી તની. આ કચરો છોડીને, આ માયા છોડીને, આ જૂઠ છોડીને તારી જોડે હું નહીં પહોંચી શકતી. મારે બી પહોંચવું છે. તારી આ વાતો સાંભળીને, સુંદર સુંદર વાતો, તારી શોભા શિંગાર, તારા અંગોના, તારા ઈશ્કના, તારા સુખની વાતો સાંભળીને મારે બી ત્યાં પહોંચવું છે, મારે બી એમાં ડૂબવું છે. પણ છતાંય આ જૂઠ કચરો છૂટતો નહીં, હું તારી લગી પહોંચી નહીં શકતી ધની. આ મારી હાલત ખેલની અંદર પડી છે. સમય થઈ ગયો આજના માટે, એટલું સ્વીકારશો? લઈ લઈશું. ચપાઈ દો એને. હે અંગડા સબ સોણે જા, અસલ કુડા ચે, જોર કર્યા ગણી પરે, તકી ન પૂજે તો કે, તકી ન પૂજે તો કે. પ્રણામજી. રાજી રાજી સુંદર સાચી.